જો ફરીવાર 3 જાન્યુઆરીનો એફઆઈઆઈનો ડેટા શું આવ્યો? 23,000 લોટ શોર્ટ કર્યા અને સામે ક્લાયન્ટ્સ એ બાય કર્યા. મતલબ ફરીવાર ક્લાયન્ટનું ચાલુ, આગળ પહેલાં બાય કરતા હતા, એના પહેલાં બાય કરતા હતા, આજે ફરીથી બાય કરી ગયા છે. એફઆઈઆઈ તો જો કેટલા બધા ટાઈમથી શોર્ટ છે, તમને દેખાય જ છે. પ્રો પોતાની લોંગ પોઝિશન 2-3 દિવસથી અનવાઇન્ડિંગ કરી રહ્યા છે. ગઈકાલે કશું જ કર્યું નથી, મતલબ સાઈડ થઈ ગયા છે. 2 તારીખે મોટો મૂવ આવ્યો ખરા, એની અંદર એફઆઈઆઈ શોર્ટ કવરિંગ એ કર્યું હતું. ફરીથી તો પછી શું કામ સેલ કરી ગયા? એફઆઈઆઈ છે ને એ તો નેગેટિવ જ છે. હવે આ બેંક નિફ્ટીની કરંટ મંથની ઓપ્શન ચેન્જ જુઓ તો આ જગ્યાએ પુટ અનવાઇન્ડિંગ થયા છે, દેખાય છે આ બધા? તો કદાચ એવું હોઈ શકે કે જે શોર્ટની પોઝિશન બનીને બેંક નિફ્ટીની અંદર હોય, લગભગ કોઈને બાય સાઈડ હોલ્ડની સલાહ આપતો નથી. એ રીતે આ નિફ્ટીની ઓપ્શન ચેનમાં જુઓ, સપોર્ટ પર 21,000, 11,000 અને ઉપરથી કેટલું બધું આ કોલ સાઈડમાં શોર્ટ પોઝિશન દેખાય છે. પુટમાં જે આટલા લોટ છે ને નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની અંદર વધુ માઇનસ થયેલા છે. હવે ચાર્ટ પર જુઓ, આગળના દિવસે જે આટલી મોટી બુલિશ કેન્ડલ બની હતી ને, તો નિફ્ટીએ ફર્સ્ટ ખોલીને ડાઉન કરી કાઢ્યું, પછી એક વખત જ આ કર્યું. મતલબ કે સમજો કે આગળના દિવસની હાફ કેન્ડલ તો હજુ હોલ્ડ કરી જ છે, પણ આ બાજુ બેંક નિફ્ટીએ આગળના દિવસનો આખો મૂવ ફિઝુલ આઉટ કરી કાઢ્યો છે અને આગળના દિવસના લો ઉપર ટ્રેડ કરી છે. મતલબ આ પ્રાઇસ દેખતા પણ એવું જ લાગે છે કે કદાચ બેંક નિફ્ટીની અંદર શોર્ટ પોઝિશન બની હોય, સાઈડ થયું અને એનું બ્રેકડાઉન થયું. લાસ્ટમાં જતાં જતાં આપણે જોયું હતું. અને નિફ્ટીમાં મેઇન વસ્તુ શું છે ને કે આગળના દિવસનો લો પણ એમને હોલ્ડ કરી છે. મતલબ કે એ લોથી તો ઘણી ઉપર છે, પણ આપણને ખબર છે કે ઘણા બધા દિવસથી એફઆઈઆઈ શોર્ટ પોઝિશન નિફ્ટીની અંદર બનાવતા હતા. આપણે ડેલી કેન્ડલ જોઈશું ને તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની અંદર થોડુંક વધારે નેગેટિવિટી જેવું લાગે છે, પર્ટિક્યુલરલી ખાલી ગઈકાલની પ્રાઇઝેક્શન જોતા. નિફ્ટી તો સપોર્ટ લેવલે આવી ગયું, બરાબર. નિફ્ટી આ જગ્યાએથી જે શોર્ટ પોઝિશન બનતી હતી ને એની ઉપર હજુ ટ્રેડ કરી રહી છે, પણ એનો મતલબ એવો નથી કે શોર્ટ બનેલી પોઝિશન આ જગ્યાએ હતી ક્લોઝ થઈ ગઈ. કેમ કે જગ્યાએ આપણને સિસ્ટમમાં દેખાય જ છે કે શોર્ટ બનેલા છે. વિડીયો મારફતે કોઈને કશું જ બાય સેલ હોલ્ડ કરવાની સલાહ આપી નથી. જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો લાઈક કરતા જજો.